ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજના સેશનની આપણે જો વાત કરવા જઈએ તો આજે આપણે ધંધાકીય જોખમો વિશે ચર્ચા કરીશું. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ તો એની અંદર ધંધાકીય અલગ અલગ જોખમો રહેલા હોય. આજે આપણે એની ચર્ચા કરીશું. અને જો આપણે પાછળના સેશનની કે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી ધંધાના હેતુઓ, તો એકવાર આપણે ધંધાકીય હેતુઓ વિશે રિવિઝન કરી લઈએ. તો કયા કયા અલગ અલગ ધંધાકીય હેતુઓ હતા એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણને ખબર છે કે ધંધાનો જે પ્રાથમિક હેતુ હોય, આ પ્રાથમિક હેતુ હોય કે નફાનો. પરંતુ એ સિવાય આપણે માત્ર નફાના હેતુ સિવાય આપણે અન્ય પણ આપણા હેતુઓ હોય છે, સામાજિક હેતુઓ, કે સમાજનું કઈ રીતે કલ્યાણ કરવું, તો સમાજને કઈ રીતે ફાયદો થાય. તો એમાં એક હતું આર્થિક હેતુ અને બીજો હતો સામાજિક હેતુ. તો આર્થિક હેતુની અંદર અલગ અલગ ત્રણ હેતુઓ હતા કે નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુઓ. તો સૌથી પહેલાં નફાનો હેતુ તો આપણને ખબર હતી કે કોઈ પણ ધંધો કરો તો એના માટે નફો કમાવવો અનિવાર્ય છે. નફા વગર કોઈ પણ ધંધાનું અસ્તિત્વ પણ ટકતું નથી અને સાથે સાથે કોઈ પણ જે ધંધો હોય એનો વિકાસ પણ આપણે કરી શકતા નથી. તો એના વિશે વાત કરી હતી. એના પછી જે બીજો હેતુ છે કે માનવ સંપત્તિના સર્જનનો હેતુ. તો મિત્રો, અહીંયા આપણને ખબર છે કે કોઈ પણ ધંધો જ્યારે આપણે કરીએ તો એમાં મહત્તમ સંપત્તિની વાત હોય. તો આપણને ખબર છે કે મહત્તમ સંપત્તિના જે સર્જનનો હેતુ છે એ લાંબા ગાળા સાથે સંકળાયેલો, જ્યારે નફાનો હેતુ ટૂંકા ગાળાનો ખ્યાલ. તો મેં તમને એ સમયે ઉદાહરણ સાથે કીધેલું હતું કે શા માટે લાંબો ગાળો. તો એક વર્ષની અંદર કંઈ સંપત્તિનું સર્જન ના થાય, વર્ષો સુધી કોઈ પણ રીતે સારો ધંધો ચાલે અને નફો કમાય તો એમાંથી સંપત્તિનું સર્જન કરી શકાય. આગળ જો વાત કરવામાં આવે તો અન્ય હેતુઓ, તો અન્ય હેતુઓનું કોઈ કન્સેપ્ચ્યુઅલી ઇમ્પોર્ટન્સ હતું નહીં. તો પરીક્ષામાં મને ખબર છે કે તમને અન્ય આર્થિક હેતુઓ સિવાય જે ઉપરના બે હતા, નફો અને મહત્તમ સંપત્તિનું સર્જન, એ સરળ રીતે યાદ રહેશે. તો તમે બધાએ પહેલાં એ 2 પોઈન્ટ યાદ રહી તો બે પોઈન્ટ તો તમે કમ્પ્લીટ લખી શકવાના. એના પછી સામાજિક હેતુઓ. તો આપણને ખબર મિત્રો, સામાજિક હેતુ એટલે કે સમાજ માટે ધંધો કરવામાં આવે છે. તો એના માટે જે અલગ અલગ સામાજિક હેતુઓ આપણે જોયા હતા કે સામાજિક જવાબદારીનો હેતુ, આ સિવાય હેતુ રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ, અન્ય હેતુઓ. અને આજના જો આપણે સેશનની વાત કરીશું તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ધંધાકીય જોખમો વિશે. એટલે કે ધંધાની અંદર કયા કયા અને કેવા કેવા પ્રકારના જોખમો આવી શકે. તો સૌથી પહેલાં જોઈશું ધંધાકીય જોખમો. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું. તો આપણને મિત્રો ખબર, આપણે કોઈ પણ ધંધો જ્યારે કરતા હોય તો એ ધંધાની અંદર અનિશ્ચિતતા હોય નફાની. આપણને નફાની અનિશ્ચિતતા એટલે આપણને ખબર હોય કે નફો મળવાનો જ છે એવું આપણે કહી શકતા નથી. ઘણીવાર નફો ના પણ મળે એવી સ્થિતિ પણ સર્જાય. એટલે કે એવું આપણને ખબર હોય કે નોકરીની અંદર આપણને ખબર મિત્રો કે અહીંયા નિશ્ચિત હોય આપણો પગાર, કે આપણને સમજો કે 30,000 પગાર હોય તો આપણો 30,000 પગાર નિશ્ચિત. પણ ધંધાની અંદર સમજો કે ક્યારેક 30,000 પણ નફો થાય તો ક્યારેક 3 લાખ પણ થાય. તેથી ધંધાની અંદર જે નફો છે એમાં અનિશ્ચિતતા જોવા મળે છે. એના પછી ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરે. આપણને ખબર છે કે ભવિષ્યમાં ઘણા એવા પણ અનિશ્ચિત બનાવો એટલે કે જોખમો આવે જે નફાને અસર કરે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામે વળતર એટલે નફો. તો ધંધાકીય જોખમો સામે જે વળતર આપણને મળે એને કહેવાય નફો. એટલે કે આપણે જોખમો તો લેવાના છે કોઈ પણ ધંધો શરૂ કરીએ, અને એ જોખમો હોવા છતાં આપણે જે નફો કમાઈએ એ ધંધા માટે કહેવાય નફો, જે વળતર મળે એને. અને ધંધામાં 2 સ્વરૂપના જોખમો રહેલા, 1 કુદરતી જોખમો અને 2 માનવ સર્જિત જોખમો. તો કુદરતી જોખમો અને માનવ સર્જિત એટલે કે અહીંયા માનવનો કોઈ ફાળો ના હોય આ જોખમની અંદર, કે જે કુદરતી રીતે થતું હોય. અને માનવ સર્જિત એટલે કે આ મનુષ્યના લીધે જ આવા જોખમો આવતા હોય. અથવા તો આપણે કહી શકીએ કે આપણા કર્મચારીઓ કંઈ પણ એવું પગલું ભરે, હડતાલ અથવા તો ઉલ્લડો કરે, તો એના કારણે પણ આ જોખમો, માનવ સર્જિત જોખમો આવતા હોય. તો આપણે આજે સૌથી પહેલાં ચર્ચા કરીશું
કુદરતી જોખમો વિશે. તો આપણને ખબર છે કે કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. તો જ્યારે પણ ધરતીકંપ આવે તો આપણને ખબર છે કે જે પણ મોટા બિલ્ડિંગો અથવા તો મકાન હોય કારખાનાના, તો એ ધંધાકીય એકમોના મકાનો પડી જતા હોય, જેના કારણે આપણો ધંધો ચાલી શકતો નથી. અને જો પૂરની વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે ઘણીવાર પૂર નદીમાં એટલું વધારે આવે કે જેથી શહેરોમાં પણ પાણી ઘૂસી જાય. તો તમને ખબર છે કે 2006 આજુબાજુની ઘટના હતી સુરતની. તો સુરત શહેરની અંદર એ સમયે સુરત શહેરમાં પૂર આવેલું. તો પૂર આવે એ સમયે ઘણા બધા ધંધાકીય એકમો બંધ થઈ જાય, જેના કારણે ધંધાના માલિકોએ અથવા તો ધંધાએ નુકસાન અથવા તો ખોટ પણ સહન કરીને ધંધો આગળ ચલાવવો પડે. અને કુદરતી જોખમો મિત્રો એવા છે કે એના ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. હવે ધરતીકંપ આવે તો ત્યાં એના ઉપર આપણે કંટ્રોલ અથવા તો આપણે કંઈ અંકુશ લાવી શકતા નથી. પૂરને પણ આપણે રોકી શકતા નથી. એટલે કે કુદરતી જેટલા પણ જોખમો છે એને આપણે રોકી શકતા નથી, પરંતુ જે માનવ સર્જિત જોખમો હોય એની અંદર આપણે કંઈક ને કંઈક અંકુશ લાવી શકીએ છીએ. તો આગળ જોઈશું માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે અને ધંધાએ નુકસાન સહન કરવું પડે. તો આપણને ખબર છે કે જ્યારે પણ માનવ સર્જિત જોખમો આવે તો ધંધાનો વિકાસ, કોઈ પણ જોખમ આવે એટલે ધંધાનો વિકાસ અટકે અને આપણે નુકસાન સહન કરવું જ પડે. તો ધંધાની અંદર જે માનવ સર્જિત જોખમો આવે એવા જોખમો કયા કયા હોઈ શકે, તમારી બુક્સની અંદર મિત્રો અંડરલાઇન કરી દેજો કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર, તેમજ રાજકીય અસ્થિરતા અને બજારમાં હરીફાઈનું જોખમ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કર્મચારીઓ હડતાલ પાડે એટલે આપણો ધંધો બંધ થઈ જાય. આપણે ત્યાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય કોઈ કામ ઉપર ના આવે એને કહેવાય હડતાલ. તો કોઈ પણ કર્મચારી જો આપણા ઉદ્યોગની અંદર અથવા તો જે પણ એકમો એની અંદર કામ કરવા ના આવે તો એનાથી શું થાય કે આપણું કામ આગળ થતું નથી. ટેકનોલોજીમાં પરિવર્તન. તો મિત્રો આપણને ખબર છે કે જ્યારે ટેકનોલોજીમાં પરિવર્તન આવે તો નવી ટેકનોલોજી લાવવા માટે આપણે ઘણું બધું રોકાણ કરવું પડે છે. તો ઘણા પણ એવા નાણાકીય ધંધાઓ હોય કે તેઓ આ જોખમ લઈ શકતા નથી અથવા તો આ ટેકનોલોજી લાવી શકતા નથી. એના પછી ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. એટલે કે ગ્રાહકોનો જે રુચિ હોય, એનો જે રસ હોય, એમાં જો પરિવર્તન થાય તો માંગમાં પણ ફેરફાર થાય. આપણને ખબર છે કે એક સમય એવો હતો કે ત્યારે અલગ વસ્તુની માંગ હતી. આજથી 15 વર્ષ પહેલાંની વાત કરો તો એ સમયે આપણે ખબર બજાજના સ્કૂટર વાપરતા હતા મિત્રો. અને આજના સમયની વાત કરવામાં આવે તો આજે આપણે બાઇક વાપરીએ. તો આ શું થયું કે માંગમાં ફેરફાર થયો. પહેલાં સ્કૂટર, આજે બાઇક. તો એ સમયે જેટલી પણ સ્કૂટર બનાવતી કંપનીઓ હતી એમાં મોટાભાગની કંપનીઓ બંધ થઈ ગઈ. એક બજાજ છે કે જે સ્કૂટરની જગ્યાએ બાઇકનું પ્રોડક્શન કરી અને પોતાનો ધંધો ટકાવી રાખેલો. આ સિવાય રાજકીય અસ્થિરતા, એટલે કે સરકાર બદલવી. તો સરકાર બદલે એટલે રાજકીય અસ્થિરતા આવે. તો આપણને ખબર છે કે આપણા દેશની અંદર મુખ્યત્વે 2 પક્ષ જ છે કે જેની સરકાર બનતી હોય. એમાં એક છે બીજેપી અને બીજો પક્ષ એટલે કે કોંગ્રેસ. તો આ 2 પક્ષની જ સરકાર બને. અને મિત્રો બીજેપી એક એવી વિચારધારાવાળી સરકાર છે કે જે ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપે અને ખેતીને ઓછું. જ્યારે કોંગ્રેસની વિચારધારા કરતાં ઉલટી છે કે જે ખેતી ક્ષેત્રને વધારે મહત્ત્વ આપશે અને ઉદ્યોગોને ઓછું. તો અહીંયા કોંગ્રેસની જો સરકાર આવે તો ખેતી ક્ષેત્રે ફાયદો થાય, ઉદ્યોગોને થોડું નુકસાન રહે. અને બીજેપીની આવે તો ઊંધું, ઉદ્યોગોને ફાયદો રહે અને ખેતી ક્ષેત્રોને થોડું નુકસાન પણ સહન કરવું પડે. આગળ જોઈએ આપણે કે ધંધાકીય જોખમોના કારણો કયા કયા હોઈ શકે. તો આપણે જોયું હતું કે ટેકનોલોજીમાં ફેરફાર. તો ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે. તો આપણને ખબર, જ્યારે નવી ટેકનોલોજી આવે તો આપણે જે જૂની ટેકનોલોજી હોય એમાં બદલાવ કરીશું અને એ બદલાવની સાથે સાથે આપણને ખબર છે કે નવી ટેકનોલોજી આપણે લાવવી પડે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. એટલે કે જો આપણને ખબર, જ્યારે પણ ટેકનોલોજીમાં ચેન્જ થાય તો જૂની ટેકનોલોજીથી આપણને જેવું ઉત્પાદન, જેવી ગુણવત્તા મળતી હોય એના કરતાં સારી ગુણવત્તા ક્યારે મળે? નવી ટેકનોલોજીમાં મળે. અને જૂના યંત્રોને સ્થાને આપણે કેવા યંત્રો લાવવા પડે? નવા. તો એના માટે આપણે રોકાણ પણ કરવું પડે, જેના કારણે અમુક એવા નાના એકમ હોય કે રોકાણ ના કરી શકે. આગળ મિત્રો બીજું જે માનવ સર્જિત જો જોખમની વાત કરવા જઈએ આપણે,
તો અહીંયા બીજું માનવ સર્જિત જોખમ છે અથવા તો જોખમના કારણો જે કહેવાય કે વૈકલ્પિક પેદાશોનો ભય. એક જ મિનિટ મિત્રો આપણે ઓકે. વૈકલ્પિક પેદાશોનો ભય. તો આપણને ખબર છે કે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુ આવે તો એને કહેવાય વૈકલ્પિક વસ્તુ. તો ઘણીવાર એવું પણ થાય કે આપણે જે વસ્તુ પહેલાં જૂની વાપરતા હોઈએ અથવા તો કોઈ અલગ વસ્તુ એની વૈકલ્પિક વસ્તુઓનો ઉપયોગ શરૂ કરીએ. તો અહીંયા એક લખેલું છે, દાખલા તરીકે તાંબા પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો, રેડિયોના સ્થાને ટેલિવિઝન. તો આને શું કહેવાય કે ટેકનોલોજીમાં ફેરફાર થાય એના કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે. આપણે પહેલાંના સમયમાં રેડિયો વાપરતા, આજે ટેલિવિઝન. તો આપણને ખબર છે કે જેટલી પણ રેડિયો બનાવતી કંપનીઓ હતી આ બધી કંપનીઓ બંધ થઈ જાય અને આ બધી કંપનીઓએ નુકસાન સહન કરવું પડે. તો જેટલી પણ રેડિયો બનાવતી કંપનીઓ હોય એના માટે આ જોખમ કહેવાય ટેકનોલોજી. આગળ જો વાત કરવામાં આવે તો હરીફાઈ. મિત્રો હરીફાઈની વાત કરવામાં તો આપણને ખબર છે કે બજારની અંદર એક કરતાં વધારે ધંધાઓ હોય તો એના કારણે શું થાય કે હરીફાઈનો આપણે સામનો કરવો પડે અને અન્ય જે પણ કંપની જે પણ વસ્તુ વેચતી હોય એ કંપનીને ટક્કર આપવા માટે આપણે વેચાણ કિંમત શું કરવી પડે, ઘટાડવી પડે. વેચાણ કિંમત જો ઘટાડવામાં આવે તો એના કારણે શું થશે કે આપણે થોડું નફો પણ ઓછો કમાઈશું અને જાહેરાતનો ખર્ચો કેવો કરવો પડે, વધુ કરવો પડે. સમજીશું આપણે અહીંયા કે હરીફાઈ ધંધાનું જોખમને શું કરે, વધારે, જેની પ્રત્યક્ષ અસર નફાના ટકા ઉપર થાય અથવા તો નફા ઉપર થાય. તો આપણને ખબર છે કે ધંધાકીય એકમો બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા માટે વસ્તુની વેચાણ કિંમત શું કરે, ઘટાડે. એટલે કે આજે જે વસ્તુ સમજો કે 10 રૂપિયાની મળતી હોય તો એ કાલે એને 9 રૂપિયા પણ કરવા પડે અને સામે જાહેરાત પણ કરવી પડે. તો આના કારણે શું થાય કે આપણે 10 રૂપિયાની વસ્તુ 9માં વેચીશું એટલે 1 રૂપિયાની તો ખોટ અહીંયા આવી ગઈ અને બીજો જાહેરાતનો ખર્ચો આવશે જેનાથી આપણો નફો શું થાય, ઘટે. અને આગળ જો વાત કરવામાં આવે કે કાયદો, તો કાયદાના લીધે પણ એક જોખમ ઊભું થાય કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એણે અલગ અલગ કાયદાઓનું ફરજિયાતપણે પાલન કરવું પડે. તો કાયદાની અંદર શું હોય કે પ્રદૂષણ. તો મિત્રો આ જેટલા પણ અહીંયા હું બોલું કે પ્રદૂષણનો એક ધારો હોય, ગ્રાહક કાયદો પણ હોય, કામદારો માટેના પણ કાયદા હોય અને ઉદ્યોગ માટેના પણ કાયદા હોય. આ બધા કાયદા કોણ ઘડે, સરકાર. તો સરકાર જ્યારે પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો અને ઉદ્યોગો માટે જે પણ કાયદા ઘડે આ કાયદા ધંધા માટે જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે જોવા જાવ તો લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમોને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. તો આપણને ખબર કે સમજો કે જ્યારે કોઈ પણ સરકાર લઘુત્તમ વેતન ધારો બનાવે તો મિત્રો લઘુત્તમ વેતન ધારામાં હોય શું, તો કોઈ પણ ધંધાકીય એકમે તેના કામદારોને ઓછામાં ઓછું કેટલું વેતન આપવું એ કાયદાની અંદર હોય. તો સમજો કે જ્યારે પણ સરકાર વેતન ધારો બનાવે અને એમાં જો કહે કે કોઈ પણ કામદારોને કોઈ પણ દરેક ધંધાકીય એકમોએ બધા પોતાના કામદારોને ઓછામાં ઓછા રોજના 300 રૂપિયા લેખે લઘુત્તમ વેતન આપવું. તો મિત્રો દરેક કંપની અથવા તો ધંધાકીય એકમોએ ઓછામાં ઓછા 300 રૂપિયા દરેક કર્મચારીનો આપવા પડે. જેના કારણે કોઈ પણ ધંધાકીય એકમો હોય એ વેચાણ કિંમતને લગતા નિર્ણયો અથવા તો કોઈ પણ નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો લેતા પહેલાં એણે આવા અલગ અલગ જેટલા પણ કાયદાઓ હોય એનું ધ્યાન રાખવું પડે. અને ઘણી વખત એવું પણ થાય કે આ કાયદાનું પાલન કરવાને કારણે આપણે કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. આગળ જો વાત કરવામાં આવે તો માંગની અનિશ્ચિતતા. તો મિત્રો માંગની અનિશ્ચિતતા એટલે આપણને ખબર છે કે આજે જેટલી માંગ હોય એટલી જ માંગ કાલ રહેવાની નથી. કાલ માંગ ઓછી પણ થઈ શકે અને વધારે. આને કહેવાય અનિશ્ચિતતા. કશું નિશ્ચિત હોતું નથી. તો જ્યારે પણ માંગની અનિશ્ચિતતા હોય એ ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે અને જેની અસર ધંધાના નફા ઉપર થાય. તો મિત્રો આપણને ખબર કે ગ્રાહકની આવક કઈ રીતે વસ્તુની માંગ ઉપર અસર કરે. તો હું પહેલાં તમને કહે કે જો આપણી આવક ઘટે તો આપણે માંગ શું કરીએ, ઘટાડીએ. આપણી આવક જો વધે તો વસ્તુની માંગ શું થાય, વધે. તો આવી રીતે
લોકોની આવક, ગ્રાહકોની આવક, માંગ ઉપર અસર કરે. એના પછી રુચિ એટલે કે રસ. તો આપણે જોયું હતું કે પહેલાં લોકોને સ્કૂટરમાં રસ હતો, એના પછી થોડીક લાઇફસ્ટાઇલ ચેન્જ થતાં બાઇકો આવી, તો લોકોની રુચિ બદલાય, રસ બદલાય. એના પછી વસ્તુની કિંમતમાં ફેરફાર. તો જો વસ્તુની કિંમત વધે તો આપણને ખબર માંગ શું થાય, ઘટે. અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો આવે તો માંગ વધે. તો આવી રીતે માંગ અનિશ્ચિત બને. અને પછી ફુગાવો એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં શું થવો, વધારો થવો. તો જેના કારણે પણ વસ્તુની માંગમાં શું થાય, ઘટાડો થાય. તો આ બધા અલગ અલગ કારણોને લીધે વસ્તુની જે માંગ અનિશ્ચિત બને, એટલે કે વધી પણ શકે અને ઘટી પણ શકે. તો જેનાથી એની અસર કોના ઉપર થાય, ધંધા ઉપર. એટલે કે જો વસ્તુની માંગ ઘટે તો આપણે કહી શકીએ કે નફામાં શું થાય, ઘટાડો. અને જો વસ્તુની માંગ વધે તો નફો શું થાય, વધે. એટલે કે કિંમત અસર કરતું પરિબળ છે મહત્ત્વનું. એના સિવાય ફુગાવો, રુચિ અને આવક. તો આના કારણે માંગ ઉપર અસર થાય. જો માંગમાં ઘટાડો થાય તો નફામાં પણ ઘટાડો થાય, અને જો માંગમાં વધારો થાય તો નફો પણ વધે. અને જે અહીંયા કહેવાય કે છેલ્લું જે જોખમ છે, ભૌતિક જોખમ. તો મિત્રો, ભૌતિક જોખમની આપણે વાત કરીએ તો ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે. એટલે કે આપણે ધંધાની અંદર જેટલી પણ મિલકતોનો ઉપયોગ કરીએ એ બધાને જો કંઈક ભૌતિક નુકસાન થાય તો એના કારણે શું થાય કે આપણને જોખમ ઊભું થાય. યંત્રો, સાધનો કામ કરતાં બંધ થઈ જાય અને વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય. તો આપણને ખબર છે કે જ્યારે પણ આપણું કોઈ પણ યંત્ર બંધ થઈ જાય, એની અંદર કોઈ પણ ખરાબી આવે અથવા તો કંઈક જરૂર પડે એને રિપેરિંગ કરવાની, તો જ્યારે પણ એ યંત્ર બંધ થાય તો આપણે કોઈ ઉત્પાદન કરી શકતા નથી. તો એક આપણા માટે જોખમ જ કહેવાય, કારણ કે એના કારણે આપણો નફો શું થાય, ઘટે. આજે યંત્ર તમે કોઈ પણ મશીનરી એક દિવસ માટે બંધ રાખો તો એના કારણે ધંધાકીય માલિકે ઘણું ખરું નુકસાન સહન કરવું પડે. આ સિવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે કોઈ પણ માલ લઈ જવામાં આવે, કોઈ પણ જે વસ્તુ આપણે ઉત્પાદન કરેલું હોય, તો વહન દરમિયાન એટલે કે ટ્રાન્સપોર્ટેશન જેને આપણે કહીએ ઇંગ્લિશની અંદર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, તો ત્યારે ટ્રાન્સપોર્ટેશન એટલે કે વહન દરમિયાન પણ જે વસ્તુ આપણે બનાવી, જેનું ઉત્પાદન કરેલું, એને નુકસાન થઈ શકે. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે સમજો કે અમદાવાદમાં વસ્તુ બને અને એનું વેચાણ થાય છે ભાવનગરમાં, તો અમદાવાદથી ભાવનગરમાં આપણે વહન કરવું પડે, ટ્રાન્સપોર્ટેશન કરવું પડે. તો એ સમયે જે પણ વસ્તુ હોય એમાં જો કોઈ નુકસાન થાય તો ભાવનગરનો જે વેપારી છે શું આ વસ્તુને ખરીદશે, નહીં ખરીદે. એ વસ્તુ શું કરશે, પાછી. તો એના કારણે ભૌતિક જોખમ થાય. આપણને ખબર છે કે આપણી જ વાત કરું તો તમે કોઈ પણ ચીજ વસ્તુ બજારમાં લેવા જાઓ અને એમાં જો કોઈ નુકસાન હોય તો એ વસ્તુ તમે ખરીદો નહીં. તો એ બધી વસ્તુ છેલ્લે ક્યાં જાય, પાછી ઉત્પાદકો પાછી લેવી પડે. જેના કારણે આપણને નુકસાન થાય. એક તો વહનનું નુકસાન થાય, એટલે કે તમે જે ટ્રકની અંદર અથવા તો ગાડીની અંદર જે વસ્તુ લઈને જાઓ એનું ભાડું આપવું પડે, લઈ જવાનું અને પાછું લાવવાનું. આ સિવાય એ વસ્તુ વેચાય નહીં અને ફરીવાર બનાવવી પડે, એનું પણ નુકસાન જાય. આમ ભૌતિક જોખમો એટલે કે ધંધામાં જે ઉપયોગમાં લેવાતી જે મિલકતો હોય એની અંદર નુકસાન થાય, જેના કારણે ભૌતિક જોખમ ઊભું થાય. જોયું આપણે, યંત્રો અને સાધનો કામ કરતાં બંધ થઈ જાય. આ સિવાય વહન દરમિયાન માલને નુકસાન થાય. તો ફરીવાર મિત્રો આપણે રિવિઝન કરી લઈશું એકવાર આજના લેક્ચરનું જે ચાલાયેલું એ. તો સૌથી પહેલાં આપણે જોયું કે ધંધાકીય જોખમો. તો આપણને મિત્રો ખબર છે કે ધંધાકીય જોખમોની જો ચર્ચા કરવામાં આવે તો એની અંદર બે અલગ અલગ જોખમો સ્વરૂપમાં જોવા મળે. માનવસર્જિત જોખમો અને બીજું કુદરતી જોખમો. તો આપણને ખબર છે કે જ્યારે પણ ધંધાની અંદર નુકસાન અથવા તો જોખમો આવે તો એના કારણે આપણો નફો અનિશ્ચિત થાય, એટલે કે નફામાં ઘટાડો થાય. કુદરતી જોખમોની અંદર તમારે વધારે યાદ નથી રાખવાનું, ધરતીકંપ અને પૂર. આ બે એવા જોખમો કે જે કુદરતના લીધે થાય, એમાં માનવનો કોઈ હાથ હોતો નથી અને ધંધાની મિલકતોનો પણ નાશ કરે અથવા તો ધંધાને નુકસાન પહોંચાડે. અને બીજી વસ્તુ મિત્રો કે કુદરતી જોખમો ઉપર આપણો કોઈ અંકુશ હોતો નથી. આપણે એના ઉપર કોઈ એવો અંકુશ રાખી શકતા, જેમ કે ભૂકંપ આવે તો ભૂકંપ અથવા તો પૂરને આપણે રોકી શકતા નથી. એના પછી જોયું માનવ સર્જિત જોખમો. તો અલગ અલગ એની અંદર કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા અને બજારમાં હરીફાઈ. એના કારણો જોઈશું મિત્રો. તો ટેકનોલોજીમાં ફેરફાર થાય. આપણને ખબર કે જ્યારે નવીની જગ્યાએ જૂની ટેકનોલોજી આવે તો આપણે
ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે, પરંતુ જૂના યંત્રોનો પણ સવાલ ઊભો થાય અને નવા રોકાણનો પણ પ્રશ્ન ઊભો થાય. એના પછી વૈકલ્પિક પેદાશોનો ભય. તો આપણને ખબર, ટેકનોલોજીમાં ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે, જેમ કે રેડિયોના સ્થાને ટેલિવિઝન. હરીફાઈની જો વાત કરવામાં આવે તો આપણને ખબર, ધંધાકીય એકમોએ બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા તેમજ હરીફાઈનો સામનો કરવા માટે વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે અને જાહેરાતો પણ કરવી પડે, જેનાથી નફામાં શું થાય, ઘટાડો. એના પછી કાયદાની વાત કરવામાં આવે તો પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો અને ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા ઘડે. આ બધા કાયદાઓ ધંધા માટે જોખમ ઊભું કરે, કારણ કે આપણે જે પણ નિર્ણય લઈએ એ નિર્ણય લેતી વખતે આ બધા કાયદાને ધ્યાનમાં લેવા પડે, અને એના માટે આપણે કેટલાક નિર્ણયો લઈ પણ નથી શકતા કાયદાઓને કારણે. અને એના પછી જોવામાં આવે તો માંગની અનિશ્ચિતતા. તો આપણને ખબર છે કે ઘણા ખરા એવા કારણો લીધે ધંધાની અંદર માંગમાં ઘટાડો થાય, જેમાં ગ્રાહકોની આવક ઘટે તો માંગ ઘટવાની, રુચિમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર આવે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગ ઘટે, એટલે કે વસ્તુની કિંમત જો વધે તો માંગમાં ઘટાડો થાય, અને ફુગાવાના લીધે પણ માંગ અનિશ્ચિત બને, જેની અસર ધંધાના નફા ઉપર થાય. અને છેલ્લે મિત્રો ભૌતિક જોખમો. તો આપણને ખબર છે કે ધંધાની અંદર આપણે જેટલી પણ મિલકતો ઉપયોગમાં લઈએ, જે સાધનો, એને જો નુકસાન થાય તો આપણા ધંધાને નુકસાન થાય. અને બીજી વસ્તુ કે વહન દરમિયાન, એટલે કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે ત્યારે આપણને ખબર છે કે માલને નુકસાન થાય, રોડ રસ્તા સારા ના હોય અથવા તો કોઈ અકસ્માત થાય વાહનનો, તો એ સમયે પણ આપણે નુકસાન સહન કરવું પડે, જે ભૌતિક જોખમ છે. તો મિત્રો, આજના જો સેશનની વાત કરવામાં આવે તો આપણે એક મહત્ત્વનો પ્રશ્ન કહેવાય કે ધંધાકીય જોખમો વિશે ચર્ચા કરી. બહુ ડિફિકલ્ટ પ્રશ્ન નથી આ, સહેલો પ્રશ્ન છે. એકવાર તમે વિડીયોમાં જોઈ લેશો અને 1-2 વાર વાંચી લેશો બુક્સમાંથી, તમારી ટેક્સ્ટ બુક્સમાંથી, તો તમે સરળતાથી આ પ્રશ્ન યાદ રાખી શકશો. અને જે લોકોને યાદ ના રહેતું હોય, કેમ કે અમુક એવા લોકો હોય કે જેનું મગજ થોડું ઓછું કામ કરે, તો થોડાક નહીં પણ એવા 60 થી 70% વિદ્યાર્થીઓ હોય, તો એ લોકોએ લખીને પ્રેક્ટિસ કરવી, જેથી તમે યાદ રાખી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.